દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વાસ્થ્યના કારણસર થતી જામીન મેળવનાર આસારામમાં લગભગ 13 વર્ષ બાદ સુરત પહોંચ્યા છે। ભાવનગરથી રોરો ફેરી મારફતે આગમન કરનાર આસારામના જહાંગીરપુર આશ્રમમાં પહોંચતાની સાથે હજારો અનુયાયીઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો। ઢોલ નગારા સાથે સ્વાગત માટે અંધ ભક્તો આશ્રમના ગેટ પર જ હાથમાં દીવડા લઈને ઊભા રહી ગયા। આસારામ આગામી 3 દિવસ સુધી સુરત આશ્રમમાં રોકાશે અને આયુર્વેદિક સારવાર લેશે। સાબિર સૈયદ સાથે યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।